ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ફાઇનલ કરી નાખ્યું છે હવે. એવું છે? હા બરાબર અને બરાબર. હા અને ઓલા પાત્રોય બધાય સારા જ દેખાડ્યા હતા, પણ મને આ વધારે પસંદ પડ્યું એટલે મેં આમ એવું એમની છે, સાથે કરી લીધું છે. હા એવું છે એવું છે. સારું બેન, સારું. કમ્પ્લીટ બેન થઈ ગયું છે આપણે મતલબ કે જે કાંઈ લગ્નની વિધિ હોય એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હા બેન? હા થઈ ગયું. હું સરસ સરસ. સીતસર કઈ રીતે કર્યું, બેન કર્યું સીતસર છે? અચ્છા. સીતસર. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો. હાલો હા બેન, જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ, કેમ છે તમે પૂનમબેન? મને સારું સારું કહું, તમે મને ઘણાય પાત્ર દેખાડ્યા, એમાંથી ને મને એક પાત્ર ગમ્યું. હા હા હા. ઈ કયું બેન? હા, ઈ હિરેન કરીને ક્યાં ગામ ભાયાવદર થી ને મને દેખાડ્યું હતું પટેલ નું, તો એમાં મને પાસ આવી ગયું. હા અને એમાં મેં ફાઇનલ કરી નાખ્યું છે હવે. એવું છે? હા બરાબર અને બરાબર. હા અને ઓલા પાત્રોય બધાય સારા જ દેખાડ્યા હતા, પણ મને આ વધારે પસંદ પડ્યું એટલે મેં આમ એમની સાથે કરી લીધું છે. હા એવું છે એવું છે. સારું બેન, સારું. કમ્પ્લીટ બેન થઈ ગયું છે આપણે મતલબ કે જે કાંઈ લગ્નની વિધિ હોય એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે? હા થઈ ગયું. હું સરસ સરસ. સીતસર કઈ રીતે કર્યું, બેન કર્યું સીતસર. છે? અચ્છા, સીતસર માતાજી મંદિરે. માતાજીના ધામમાં કર્યું હા છે. સીતસર. હા બરોબર છે. તો બેન આપણે ક્યાં સમાજના છે? ભાઈ છે ઈ ક્યાં સમાજના છે? પટેલ, કડવા પટેલ. અચ્છા અચ્છા, કડવા પાટીદાર છે. ઠીક. હા હા હા, સમજાઈ ગયું. આપણે એનો ઓડિયો મૂક્યો છે બેન, પાયાવદરવાળા ભાઈનો, હિરેનભાઈનો. હા ઓડિયો મૂક્યો તો તમે. ઠીક ઠીક ઠીક. એમાંથી તમને પસંદ પડી ગયા? હા સારું સારું બેન, સરસ. તમારું કામ થઈ ગયું બેન, રાજી થવા જેવું બેન, બીજું શું હોય. અને હજી મને હું ઘણા બધા ફોન એટલા બધા આવે છે કે પૂરું બેન વાત કરવા, પણ મને એવો થોડો ખ્યાલ હતો કે તમારે વાત ચાલી રહી છે, એટલે પછી મેં બધાને એમ તો વાત કરી કોઈ વાત ચાલે છે તો સારું બેન, કન્ફર્મ થઈ ગયું હોય તો રહેવાનું ક્યાં છે? એ લોકો ભાયાવદર જ રહેશે કે જુનાગઢ થી ક્યાં રહે? ભાયાવદર રહે છે, ભાયાવદર. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. રહેવાનું ભાયાવદર જ છે. હા સમજાઈ ગયું. સરસ સરસ. તો પછી આપણે બધા બહેનોને તમે શું કહેવા માંગો છો? આપણી ચેનલમાં જે બહેનો ના ના, જોડાવા મને તો બીતા બહુ હોય. જ વ્યવસ્થિત મળી ગયું ને સારું લાગ્યું એમ. હા હા એવું. હા હા. મતલબ જે કોઈ આ બેનો બીતા હોય કે ભાઈ વિડીયો ન મુકાવાય, ના એના માટે ના, તમે શું કહેવા માંગો છો? એના માટે તો હું ઈ જ કહેવા માંગુ કે એવું મારું તો જો નામ આપણું બહાર ન પડતું હોય, આપણી કોઈ બરાબર છે. ઓલી બહાર ન પડતી હોય, એટલે બરાબર એ છે. બહુ જ સારું છે એમ. અમારા લેડીઝ માટે તો એ એક સેફટી જેવું છે એમ. સરસ સરસ. એટલા એટલે અમે માટે બધા બહેનોને કહીએ છીએ કે ભાઈ જો તમારું નામ, તમારો ફોટો, હા તમારો એ મોબાઈલ નંબર બધું અમે જાહેર નથી કરતા. અને જાહેર નથી જ્યાં કરતા, એટલે જ તમને ને. જ્યાં એમ થાય કે ભાઈ મારે અહીંયા વાત કરવી છે, અહીંયા મને પસંદ પડે છે, તો જ અમે એકબીજાનો નંબર આપલે કરીએ છીએ આપીએ છીએ. અને હા ફોટો હા પણ આપીએ છીએ. બરોબર છે? હા એટલે હા હા સારું કહેવાય. છે ત્યાં હિરણકુમાર છે ત્યાં? હા હા, અહીંયા બેઠા છે ને, આપું છું. આપો એને. જય શ્રી કૃષ્ણ હિતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે શું કે હિરણકુમાર? અમારે તમને કુમાર કહેવા પડે ને? હા હો, હવે એમાં કઈ કેવું ના પડે હો તમારે હિતેશભાઈ. હે, અમે આ પૂનમબેન જો બેન સમજતા હોય, બરોબર છે, તો તમે અમારા કુમાર જ કહેવાય ને. આ આપણે જેદીનો આપણે આ ઓડિયો તમે મૂક્યો ને, જી 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 જેદી આપણે 835 નંબર આપણો છે. જી 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 જી. હા, ઈ ઓડિયો મૂક્યા પછી એમ સમજી લ્યો ને કે હવે તારીખની તો મને ખબર નથી, પણ તમે જે સાંજે મૂક્યો ને બીજે દી સવારે જે ફોન ચાલુ થયા છે તમારા ઉપર. હા હા, ઈ કઈ રીતે? ઈ લેડીઝ જે આપણે લેડીઝ ના નંબર અમુક અમુક એવા પાત્ર આમાં જે આપણે ફોન કર્યા છે, જો કે ઈ ના કરાય. આપણે એમ કહીશું કે તમારે શું છે કે ના ગોઠવાનું હોય તો અમને નંબર દેજો એમ. ઓહો, વાહ વાહ વાહ, સરસ. એટલે અમુક વસ્તુ એટલે તમારા નંબર નહીં, હું હા, ઈ જે બેન ના નંબર કે દિયો અચ્છા તમારું અચ્છા, શું સમજાઈ થયું ગયું, ના સમજાઈ ગયું. તે એટલે હા મેં હા કીધું ભાઈ આ તમારું બોલવાની સભ્યતા ના કહેવાય. ના ના ના. એટલે આમાં હું કહું ખરેખર ભાઈ હિરેનભાઈ, આમાં આવું બને છે ખરેખર કે અમે જે લોકોને કોન્ફરન્સમાં વાત કરાવી છે ને, તો હા એ લોકો આપણી સાથે દગો કરે છે. દગો એટલે કેવો હા ખબર છે? અમે હા કોઈ વ્યક્તિને બેનો સાથે કોન્ટેક્ટ કરાવ્યો, બરાબર છે, અમે હા એને નંબર આપ્યો, સ્વાભાવિક એને નક્કી ન થાય ને એટલે એ બીજાને નંબર આપી દે છે.
તો હા આ ખરેખર બેઈમાની કહેવાય, આવું ન કરે કોઈ સાથે, કારણ કે એને ખબર છે કે હિતેશભાઈની પોલિસી આ છે કે જે લોકો ચેનલ ઉપર આવે છે, કોન્ફરન્સમાં વાત કરે છે, એ લોકોને જ આપણે નંબર કે જે કાંઈ બહેનોની ઈચ્છાથી આપીએ છીએ, બેનની હા અનિચ્છાથી નહીં, તો આ વિરુદ્ધ કામ કહેવાય. આવી રીતે કોઈને હા ફોન ન કરાય અને નંબર કોઈનો ન લેવાય. એટલે અમે હવે એવું પણ નક્કી કર્યું છે, જેની સાથે અમે કોન્ફરન્સમાં વાત કરાવીએ છીએ ને ભાઈઓની, હા એનો હા નંબર અમે જાહેર નથી કરતા. નકર શું છે, એ લોકો એને ફોન કરે કે ભાઈ બેનનો નંબર આપો, તો એ મેં સ્વાભાવિક છે. જી મેં એવા પ્રશ્ન કર્યા અમુક ને 4-5 જણા જે મને એવા ફોન કર્યા ને, જી હું કહું કદાચ ગમે હોય આપણું ગોઠવાય ના ગોઠવાય, હું કહું ભાઈ, જી જી હું કહું તો કોઈને હમે વાળાને આપણા હગાને નંબર ના દેવાય. મેં એમ કીધું એ નો ભાઈને, નો હું કહું ભાઈ, એટલી નો તમને ભાઈ, ખબર નો પડે. ભાઈ, નો મેં ભાઈ. એ લગન કીધું, હું કહું હવે તમારી જ બેન હોય, હું કહું હા બરોબર. રેડી, અને ઈ નંબર હું કહું આ માનો કે તમે ગમે ત્યાં વાત કરી ને, હવે ઈ તમારી બેન ને માનો કે હંધાઈને તમે લાગે ફોન દો તો તમારી બેન કેટલા કંટાળી જાય હિસાબ કરો. બરાબર ઈ કે છે. ના ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ ઈ કે. હું કહું તમે અમારા નંબર એને જાહેર કર્યા, હું કહું ઈ કાંઈ વાંધો નહીં, પણ તમે એક પ્રશ્ન કરો કે તમારું શું થયું હિરેનભાઈ, ક્યાં અટકું છે, કે હિરેનભાઈ તમારું ગોઠવાઈ ગયું કે નહીં, આ તે. બરાબર છે, બરાબર છે. મને કે ઈ વાત તમારી સાચી છે. હું કહું એટલે આ હે ને મારે હિતેશભાઈ હું કહું નવરા થાય ને એક દી, આ જ વાત એટલે છે. મારે હિતેશભાઈ ને કેવું છે કે આ 2-3 પ્રશ્નનો હે ને હલ કરી નાખો, કે નંબર ના, જાહેર જ નહીં હાલમાં કરવાનો. હાલમાં એવું છે કે તમને મેં કોન્ફરન્સ કરાવી તો તમારો નંબર મારે જાહેર નહીં કરવાનો, કારણ કે જો તમારો નંબર જાહેર કરું ને તો જે સામાવાળા છે ને એમ કે હાલો ભાઈ આ ભાઈ મેળ ન આવે તો આપણે એ બેનનો ડાયરેક્ટ નંબર લઈ લઈએ, બરાબર છે. હા તો પછી આવી રીતે બધા ડાયરેક્ટ કરવા મળશે તો પછી અમે ચેનલ તો કઈ કામ જ નહીં, તો ચેનલ તો નિબંધ હા કરવાનું રહે ને, તમે હા ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા મળશો તો આ એક હા માધ્યમ અમે બનાવ્યું છે, આના દ્વારા અમારું કામ ચાલતું હોય છે, અમે આ રીતે અમે કામ કરતા હોય છીએ. તો આવી રીતે ડાયરેક્ટ નંબર લઈને ડાયરેક્ટ તમારે વાત કરી લેવી હોય તો પછી આપણે હા ચેનલ નું કઈ કામ જ નથી, સમજી ગયો, બરાબર ને. હા એટલે હવે અમે નક્કી કર્યું છે કે જે લોકોને અમે કોન્ફરન્સ કરાવીએ ને એનો નંબર અમે હા જાહેર નથી કરતા, બરાબર ને. હા તમારે કરવું હોય તો તમે ચેનલ દ્વારા તમે માધ્યમથી કરો ને, અમે ક્યાં ના પાડી છે, બધા સાથે એમ વાત તો કરાવીએ છીએ. મને ઘણાએ કીધું મને કે તમે ક્યાં જગ્યાએ કર્યું, હું કર્યું, મને જી, એના જી, નંબર દેજો. હું કહું હા ઈ ભાઈના નંબર દઈશ તમને, હું કહું હા એની હા કોઈ હા ના નથી. મને ગામમાં મારા ગામમાં 3-4 જણાએ કીધું. જી જી હું કહું એમાં તમારે વિડીયો રોજ આવતા જ હોય. હું કહું તમને હા, યોગ પાત્ર લાગે કે તમને એમ લાગે કે આપડા બરાબરનું છે તો આપણે હિતેશભાઈ હારે વાત કરવાની. સરસ સરસ સરસ. પછી હા કઈ રીતના હિરેનભાઈ, કઈ રીતે પછી આપણે કોર્ટ થી લખાણ કર્યું છે, કઈ રીતે કર્યું છે, તો ના માતાજી ના તમે જે આપણે વાતો. આપણે એમનેમ જ કોઈ વસ્તુ આપણે ત્યાં વકીલને હંધુય પૂછી લીધું, આ તે હંધુય આપણો જે મિત્ર છે, મારો ખાસ મિત્ર, મારા ભેગો જી ભણતો વકીલને, જી મને કે મૈત્રી કરાર કરવાની કાંઈ જરૂર નહીં, તમારે એમનેમ કરી લ્યો. કે મૈત્રી કરાર કરવાનો કોઈ મિનિંગ નથી. મૈત્રી કરાર એટલે શું છે કે ખાલી એમનેમ ટેકો એક સમજાણો, ટેકો કાઢી નાખો એટલે બિલ્ડિંગ હેઠે આવી જાય આખી, એમ નથી એમાં કોઈ તો જાતનું એક લખાણ. એમ નહીં, માનો તો જો બે પલડા સરખા રાખવા પડે, તમારું પલડું સરખું રાખવું પડે ને બેનનું અને જ રાખવું પડે. હિતેશભાઈ મને તો જેદીનો તમે વિડીયો મૂક્યો ને કે દવે કીધું ને હા તેદું ને હા મારા મગજમાં બેસી ગઈ આ વાત, સમજાણો કે જી આપણે બ્રાહ્મણની છોકરી હોય ને એનું રૂવાડું એવું જી ના હોય. જી જી જી. અને ના, ના. અટાણે જો ઘરમાં એના મોઢેથી તમને સમજાવું કે હું જી કીએ કેમ મજા આવે, આટલા દી હજી તો ભલે 3-4 દી થયા, 4-5 દી થયા હોય, જી જી જી. પણ એને કેવું લાગે છે એમ તમે એના મોઢેથી એમ કહો કે ના ના. અને ગુરુવારે જેદી અમે ગુરુવારે ની એને તેડવા ગયા હતા, પછી અમે હા. ફૂલ હાર કર્યા જી જી શીતસર, જી જી ને જી તઈ જી. બહુ ન્યા રોઈ, તઈ તો આખો દી તો અમે માં નાને રાખી, કારણ કે વાહે કોઈ છે નહીં ને. છે નહીં, છે નહીં, છે નહીં. હા એટલે પછી બહુ દુખી થઈ ગયા હતા, એટલે ના એમે ના, અમે બેનો ને કે અમે બેઠા છે, તમારા ભાઈઓ છે ને બેન ને કે એવું તમારે ચિંતા કરવાની હોય જ નહીં, બેન ને કઈ, બરાબર ને. એટલે પછી ઓમ એને ચિંતા થતી હોય ને. હવે જો આજ કાલ કરતા આજે એને મજા આવે, કાલ કરતા એને આજ ઘણો ફેર પડી ગયો. હવે હરવે એટલે વિશ્વાસ આવી જાય ને કે ના ના બરાબર છે એમ. ના ના ના, કાંઈ હું કાંઈ કહું એમાંય મારા પપ્પાએ કીધું કાંઈ પણ આ બોલે કે કાંઈ મારી મમ્મી બોલે કાંઈ તો મને કહેજે કે પેલા હું. વાહ 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 વાહ. મારા પપ્પા એટલું કહીને ગયા. ના, બહુ સારી વાત છે. ત્રીજા માણસને ખબર ન પડવી જોઈએ, એવી રીતે બધું સમાધાન કરી હા લેવાનું એકબીજાએ, બરાબર છે. ના, ના, હા બહુ સારી વાત છે. ના, ઘણો આનંદ થયો. ના ના, બહુ સારું કહેવાય. અને મને થોડો ખ્યાલ તો હતો કે તમારે લગભગ નક્કી જ જેવું છે, એટલે બધાનો હા હું જવાબ તો આપતો જ તો, ઘણાના ફોન આવે છે કે પૂનુબેન. જી એમાંય પાછું કેવું થયું, જેથી અમે હમ. પહેલી જ વાર શનિવાર જોવા ગયા ને તેની ઓકે જ હતી ને હા જ હતું. જી 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 જી. ઈ કે મને તો ઈ કે 40 વર્ષ જેવું તમે 39 વર્ષ જેવું કીધું ને તો મને તો કેમેય થતું હતું કે ઘડીક વાર, પણ તમને જોયા પછી ઈ કે મને એવું લાગ્યું કે આ તો 40 વર્ષ ના હોય, ઈ કે 30 વર્ષ જેવું ના હોય ના, છે. એટલે ટૂંકમાં હું તમારો બાંધો એવો હોય ને, એટલે તમારી ઉંમર હા દેખાતી ન હોય. તમે સમજ્યા કે વાત? હા. તમારી ઉંમર ન દેખાતી, તમારો બાંધો એ ટાઈપનો હોય. પછી આજે હા કઈક થોડોક દાંત ને એવું દુખતું હતું. હું હાલો તો અહીંયા હા આપણે હા હા. જાણીતા જ છે, ઘરનું જ છે દવાખાનું. સરસ 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 સરસ. બહુ એટલે હું સરસ, હાલો બહુ ઈ સરસ. હજી મેં કાલે જ વાત કરી હતી. કાલે અમે જે જી ઉપલેટાથી આવ્યા ને સાંજે જી
જી તો હું કહું લાવ હિતેશભાઈ ને આપણે વાત કરવાની છે, મને કે બહુ બપોરે સરસ. કરી. હું કહું હાલો કાંઈ વાંધો નહીં. તો ના સારું કે સર મારે હું ના ફોન તમારી આવતા ચેનલ કેટલા દ્વારા જી આપણે જે આ કામ થાય છે એ બહુ સારા મારું લેતા. બીજી ઘણી જગ્યાએ સીધા પૈસાનું કહે. જી 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 અમારા ગામમાં હમણાં છોકરીઓ આવી આમ બહાર થી લઈ 2.5 લાખ રૂપિયો દીધો. લાખ રૂપિયા. લાખ રૂપિયો કહેતો વાંધો નહીં, પણ 2.5 લાખ રૂપિયો દીધો. હવે એનો કોઈ ભરોસો નહીં, રીએ ના રીએ એમ. બરાબર છે. ના પણ છતાંય હું તમને શું વાત કરું છું, જે કઈ આપણું જે આ માધ્યમ છે એ એકદમ નિઃશુલ્ક છે. આની અંદર કોઈ જાતનું ચાર્જ, છૂપો ખર્ચ કે તમારું થઈ જાય તો તમારે 5,000 દેવાના, 2,000 દેવાના, રૂપિયો દેવાનો, 1 રૂપિયો દેવાનો થતો નથી. બિલકુલ ફ્રી સેવા છે, એક માધ્યમ છે આપણું આ ચેનલ દ્વારા. પણ કહેવાનું શું છે, જે કઈ તમારે એકાબીજાને સમજી વિચારીને આ રીતે તમારે એકાબીજા આગળ વધવું, આપણે તો એક માધ્યમ દ્વારા તમને એકાબીજાને કોન્ટેક્ટ કરાવી દઈએ છીએ કે લ્યો ભાઈ આ બેન છે, આ એક ભાઈ છે, તમને એકાબીજાને પસંદ પડે તો તમારે આગળ વધવું. બરાબર ને? એ રીતનું આપણું આ માધ્યમ છે. અને અમે બધા બહેનોને કહીએ છીએ, બધા ભાઈઓને કહીએ છીએ, જે લોકો સંકોચ અનુભવે છે કે ભાઈ અમારી બહુ ક્રેડિટ છે અને અમારો વિડીયો ન મુકાય, તો સ્વાભાવિક છે ભાઈ, નામ ભૂલી ગયો તમારું, 1 સેકન્ડ. હિરેનભાઈ. હલો હિરેનભાઈ, તમારો ઓડિયો મૂક્યો, તમારી શું ક્રેડિટમાં કઈ ફેર પડ્યો? ના ના, કાંઈ ક્રેડિટમાં આપણે કાંઈ ફેર નથી પડ્યો. બરાબર. એમાં ક્રેડિટમાં શું આપણે? હાજી હાજી. એટલે આપણે એમાં કોઈ જાતનું કદાચ તમે વિડીયો મૂકો, આપણે ખરાબ હોય તો દુનિયા આપને ખરાબ કીએ. આપણે જ હારા માણા હોય તો આપણે થોડા કોઈ ખરાબ કીએ. તમારી વાત સાચી છે. હા, એટલે કદાચ વિડીયો મૂકો, આપણે ચોરી કરવી જ બરાબર કે હિતેશભાઈ આપણે આમ ને આમ કરવાનું છે, રેડી, તો કોઈને ખબર ના પડવા દેતા, તો આપને બીક હોય. બરાબર છે. એટલે ઘણા બધા ભાઈઓ સંકોચ અનુભવતા, ઘણા બહેનો પણ સંકોચ અનુભવતા હોય, પણ અમે બહેનો માટે તો એવી છૂટછાટ આપી છે કે ભાઈ બહેનો તમે અમારી ચેનલમાં જોડાવો અને જે કઈ તમારું નામ છે અમે જાહેર નહીં કરીએ, ઓરિજિનલ નામ તમારું જાહેર નહીં કરીએ, તમે એક સરસ એમાં નામ જાહેર કરો તમારી રીતે. અને બીજું, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મને આપો તો મને ખ્યાલ આવે કે તમે જે બોલો છો ને એ આ વ્યક્તિ છે. તો ઘણી વખત પછી ખોટું ના થાય. હા, એટલે ખોટું થાય. કોઈ એમને પ્રશ્ન કરે કે ભાઈ એ બેન ખોટું બોલે છે, ત્યારે હું એને કહી શકું કે ભાઈ એનું નામ આ નથી, આ છે, અને મારી પાસે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આવી ગયા છે. હવે તમને જી હવે બીજી એક વાત કરું કે રાજકોટમાં એવા 4-5 જણા છે, જી એ એવી રીતના કરે કે 5-7 હજાર રૂપિયા લે. બરાબર. હા, ભલે આપણે કોઈનું નામ ના દેવાય, પણ 5-7 હજાર રૂપિયા લે અને પછી એમ કે હાલો આ હિતેશભાઈ ને ત્યાં તમારે જવાનું છે. એટલે એકને એવા 3-4 લેડીઝ રાખ્યા હોય, એ પૈણી ગયેલા જ હોય, પણ એને લેડીઝ આપણે એમ કે હિતેશભાઈ ને ત્યાં તમે જાજો, હિતેશભાઈ ને ત્યાં મોકલે, હિતેશભાઈ આને ખર્ચા પાણીનું નામ તે ને એ દે, 500-1000 રૂપિયા દે ભાડું આતે. પછી વાંચી છોકરાઓ પાસેથી 7-8 હજાર રૂપિયા લીધો હોય. પછી એમ કે મને નથી ગમતા, એ કે એમ કરીને આવતા રહ્યા. ના બની શકે. આપણે કોઈ વિશે ખરાબ નથી બોલતા, પણ હું એમ કઉ છું કે જો કોઈ વ્યક્તિ આ બ્યુરો ચલાવતા હોય તો હું એમ કઉ છું તમે ભલે પૈસાથી કામ કરો, બહુ સારું કહેવાય. કારણ કે સ્વાભાવિક છે અત્યારે વેરેન્ટેજ ખર્ચા કાઢવા પડે, ઓફિસ હોય, ઘર એના ચાલતા હોય છે. તો હું એમ કઉ છું પૈસાથી કામ કરો, એમાં ના નહીં, પણ કોઈ સાથે છેતરપિંડી ના કરો. કારણ કે જે કોઈ પૈસા તમારી પાસે ખર્ચે એ તમારા વિશ્વાસથી પૈસા દેતા હોય અને એ મજબૂરીથી પૈસા આપતા હોય છે. તો તમે પૈસાથી કામ કરો, એમાં ના નથી. આપણે એમ નથી કે ફ્રીમાં જ કરો, પણ કહેવાનું શું છે કે જે કામ તમે હાથમાં લ્યો ને એ સફળ કરી દો. એ માણસને વિશ્વાસ દઈ જાવ જોઈએ તમારા પ્રત્યે કે ના ના, ખરેખર મેં પૈસા નાખ્યાથી વસૂલ છે. બરાબર છે? અમે આવું બધા મેરેજ બ્યુરો ને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે પૈસાથી કામ કરો, એમાં ના નથી. પણ જે કોઈ પૈસા ખેંચ્યા હોય ને એને અંત સુધી એને તમે પાત્ર બતાવો, એને ક્યાંય એડજસ્ટ કરાવી આપો, બરાબર ને? તો એ પૈસા તમારા વસૂલ છે. ઓલો શું છે, દર મહિને પેકેજ લીધા કરે છે અને પછી અંતે ના પાડી દે છે. તો કહેવાનું છે કે કોઈ નાનો માણસ હોય એને વિશ્વાસઘાત જેવું થઈ જાય છે. બરાબર, એટલે પછી બીજા ઉપર વિશ્વાસ ના થાય એવું થાય ને? બીજા ઉપર વિશ્વાસ ન થાય. એટલે અમે કહીએ છીએ ભાઈ પૈસાથી કામ કરવું એ કઈ ગુનો નથી, કરવું જોઈએ. કારણ કે સ્વાભાવિક છે અત્યારે બધાને સમય કાઢી અને કામ કરતા હોય છે. બરાબર? ના ના, કઈ વાંધો નહીં. બહુ સરસ, બહુ આનંદ આવ્યો. તમારું કામ થઈ ગયું છે અને રાજીપા જેવું છે, છતાંય અમારા જેવું કઈ કામકાજ હોય તો તમે ગમે ત્યારે એની ટાઈમ મને ફોન કરી શકો છો. બરાબર? ભલે કઈ વાંધો નહીં. અને રાજકોટ આવશું તો તમને મળશું એકવાર. શ્યોર અચૂક. અને હવે આપણે થોડુંક એવું આયોજન કરવામાં સમય આપણે કાઢવાનો છે કે દર રવિવારે કોઈ પણ અમારે એવી જગ્યા નક્કી કરશું. દર રવિવારે 4 થી 6 2 કલાક અમે બધાને મળવા માટેનો સમય ગોઠવીએ છીએ.
તો કહેવાનું છે કે જે કોઈ એવી ઈચ્છા હોય કે હિતેશભાઈ મળવું છે તમને, એવા વ્યક્તિને બધાને અમે એવી રીતે ગોઠવણી કરશું કે દર રવિવારે 4 થી 6 2 કલાકનો સમય રાખશું અને એક પ્રકારનું સ્નેહ મિલન કરશું કે બધા મિત્રો આપણે મળવા આવે અને આપણે એની સાથે રૂબરૂ બધાને મળી શકીએ એવું અમે આયોજન કરવાના છીએ. અને જે કાંઈ અમે કરશું ત્યારે અમે જાહેર પણ કરશું કે ફેસબુક ઉપર મૂકશું કે ભાઈ આપણે આ વાર નક્કી કર્યું છે, આ જગ્યા નક્કી કરી છે, જે કાંઈ લાઈવ લોકેશન છે એવું બધું આપણે એમાં મૂકશું. બરાબર ને? હા ભલે ભલે. કયો બીજું? અને રાજકોટ આપણે કઈ જગ્યાએ રહ્યો તમે? અમારે મોવડી વિસ્તાર આવે. તમે જ્યારે તમારે આવવાનું થાય ને ત્યારે મને ફોન કરજો, હું તમને મારું એડ્રેસ તમને આપી દઈશ. બરાબર? બરાબર 100%. ભલે હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં. ભગવાન તમારી જોડી અખંડ રાખે, સુખી રાખે અને નિરોગી રાખે એવી પ્રાર્થના આપણે ભગવાનને કરીએ. અમારે તમને આશીર્વાદ છે કે ભગવાન તમને જ્યાં સુધી તમારી ઉંમર લખેલી હોય ત્યાં સુધી હિતેશભાઈ ને કઈ ના થાય એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે. ઘણું મળી ગયું તમારી પાસેથી મને. ભલે કાંઈ વાંધો નહીં. ભલે હિરેનભાઈ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.